આગળ વાત કરીએ, રાજકોટ શહેરમાં સોમવારથી મોટરસાઇકલ ચાલકો માટે ફરજિયાત હેલ્મેટનો કાયદો અમલમાં આવ્યો છે અને પ્રથમ દિવસે જ રાજકોટ શહેર પોલીસે ₹12 લાખથી વધુનો દંડ ચાલકો પાસેથી વસૂલી લીધો। પરંતુ રાજકોટ પોલીસની એકને ગોળ તો એકને ખોળ જેવી પણ નીતિ સામે આવી। નગરજનોને દંડ ફટકારતી શહેર પોલીસે રાજનેતાઓની જાણે લાજ કાઢી હોય તેવા દ્રશ્યો સામે આવ્યા। જોઈએ વિશેષ અહેવાલ। 8મી સપ્ટેમ્બરથી રાજકોટ શહેરમાં હેલ્મેટના કાયદાની પોલીસ દ્વારા કડકાઈથી અમલવારી કરવામાં આવી અને લગભગ 12 લાખ જેવી માતબર રકમનો દંડ પ્રથમ દિવસે જ પ્રજાના ખિસ્સામાંથી ખંખેરી લીધો। પ્રથમ દિવસે ઘણા વાહન ચાલકો પોલીસની આ ઝુંબેશનો વિરોધ કરતા જોવા મળ્યા। એક દંપતીએ તો એવું પણ કહી દીધું કે અમને ફાંસી આપી દો અથવા તો ગોળી મારી ઠાર કરી દો। પહેલા રાજકોટના ખાડાવાળા રસ્તા યોગ્ય કરો, પછી હેલ્મેટના કાયદાનો અમલ કરો। આવી અનેક દલીલો લોકોએ કરી, પણ રાજકોટ પોલીસના બહેરા કાનેથી આ રજૂઆત પાછી આવી। અનેક લોકોએ દંડ ભરવો પડ્યો। આમાં બધું કદાઈ ગયો ને તો AK-47 લઈને રાખો તો મને દોડી દેવા। આમાં 500 નહીં ભેગું થાય આ લોકો। અહીંયા કામ પલરી કામ દેવા જાય। સાહેબ એક કામ કરો, ફાંસીની 302 ની ફી પાડી દો એટલે કામ પતે અમને। ફરજિયાત હેલ્મેટના કાયદાથી કેટલાય લોકોએ ₹500નો દંડ ભરવો પડ્યો। ગરીબ માણસની આખા દિવસની કમાણી એકમાત્ર હેલ્મેટ ન પહેરવાથી ગઈ હશે। જોવા મળ્યા, જ્યાં ભાજપના એક કાર્યક્રમમાં ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓ હેલ્મેટ પહેર્યા વગર જ બિનદાસ્ત આવતા જોવા મળ્યા। પોલીસની હાજરીમાં મોપેડ ઉપર આવતા ભાજપના મહિલા આગેવાન અને કાર્યકર્તા હોય કે પછી કોર્પોરેટર નીતિન રામાણીએ હેલ્મેટ પહેર્યું ન હતું। સવારે માત્ર 3 કલાકમાં હેલ્મેટના કાયદાની અમલવારીના નામે પ્રજાને ₹12 લાખ દંડ ફટકારનાર પોલીસે જાણે ભાજપના આગેવાનો અને કાર્યકર્તાઓની લાજ કાઢી દીધી હોય તેવા દ્રશ્યો અહીં જોવા મળ્યા। મોપેડ ઉપર આવનાર કાર્યકર કે આગેવાનને અહીં ઉભેલ પોલીસે રોકવાની કે હેલ્મેટ પહેર્યું નથી તેમ ટોકવાની તસ્દી પણ લીધી ન હતી। આ કાર્યક્રમમાં આવેલ ભાજપના મહિલા કાર્યકર સાથે ગુજરાત ન્યૂઝે વાત કરતા આ મહિલા કાર્યકર્તાએ કેવા ઉડાવ જવાબ આપ્યા તે પણ સાંભળો। હેલ્મેટ છોકરા મગાવ્યો હે એટલે હમણાં આવે હેલ્મેટ લઈ। તમને ખ્યાલ નથી? ગાડી બીજાની છે આમ ચા પીવા તમે વિરોધ કરવા આવ્યા નીતિનભાઈ, તમને ખ્યાલ નથી હેલ્મેટ પહેરવો જોઈએ? આજે હું 4 વ્હીલ લઈને આવ્યો અમારી અત્યારે તો બાઇક ઉપર જાવ એમનો બેઠો હોય યાર, હવે ક્યાં એમનો ત્યાં જોવો છે? બાઇક કોનું એને હેલ્મેટ નથી પહેર્યું એ મોટી વાત છે। એની આગળ હેલ્મેટ નહીં હોય તો ના હેલ્મેટ તો હોય જ ને એની પાસે। હા ને ઉપર અમે વાત કરી છે સંસદ સભ્યને, ધારાસભ્યને બધી ભાઈ સિટી એરિયા લોકોને તો લૂંટવામાં આવે છે। ના લૂંટવાની વાત નથી ભાઈ, કોઈ જેટલી અને હાઈકોર્ટે જે કીધું છે એનું પાલન કરાવે પોલીસ। લોકો એમ કહે છે કે સારા રોડ રસ્તા બનાવો, હાઈકોર્ટ માનો છો કે હેલ્મેટનો કાયદો ન હોવો જોઈએ? હેલ્મેટનો કાયદો હોવો જોઈએ, એમાં જરૂરી છે, એમાં ના નહીં, પણ સિટી એરિયાની અંદર થોડીક બાંધછોડ કરીને અને હાઈવે ઉપર જે નિયમ બનાવે એ બરાબર છે। નીતિનભાઈ એવું નથી કે ભાજપનો ફેસ પહેર્યો એટલે કોઈનું માનવું? ના એવું ન હોય। ભાજપનું એવું થાય ને પાર્ટી સાથે પાર્ટી સરકાર અમારી
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતભરમાં મેગા હેલ્મેટ ડ્રાઈવ ચાલી રહી છે. ભાજપ દ્વારા એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અને આયોજન બાદ છે તે જે કહી શકે કે હેલ્મેટ વગરના કેટલાક કોર્પોરેટરો પણ નજરે આવ્યા હતા. આ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે આ ભાજપની મહિલાઓ છે કે જેઓ અત્યારે પોલીસ સાથે છે તે ઉગ્ર બબાલ પણ છે તે ચાલી રહી છે. કારણ કે જે હેલ્મેટનો કાયદો છે તે સામાન્ય જનતા માટે તો લાગુ કરવામાં આવ્યો છે, પરંતુ જે કહી શકાય કે જે ભાજપના ખેસ પહેર્યો હોય ત્યારબાદ છે તે કહી શકાય કે જે હેલ્મેટના નિયમ ન લાગુ પડતો હોય તે રીતનું છે તે દ્રશ્યો સર્જાયા હતા. કાર્યક્રમ શરૂ થયા બાદ છે તે એકાએક ભાગદોડ પણ છે તે છવાઈ હતી, કારણ કે કેટલાક કોર્પોરેટરો અને જે કાર્યકરો છે તેઓ છે તે જે હેલ્મેટ વગર આવ્યા હતા અને ત્યારબાદ છે તે એકાએક તેઓ અહીંથી ચાલ્યા ચૂક્યા હતા. દ્રશ્યોમાં પણ જોઈ શકાય છે કે એક મહિલા છે તે પોતાનું વાહન છે તે દોરીને લઈ જતી હોય તે પણ છે તે ભાજપની કાર્યકર હોવાનું પણ સામે આવ્યું હતું. અત્યારે જે મહિલા પોલીસ કર્મી છે તેઓ છે તે તેમની પાસે લાયસન્સ સહિતના જે ડોક્યુમેન્ટ છે તે માગી રહી છે, પરંતુ મહિલા જણાવી રહી છે કે મારી પાસે કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ અત્યારે ઉપસ્થિત નથી, એટલે કે ભાજપમાં હોવાથી અથવા તો ભાજપનો ખેસ ધારણ કર્યા બાદ છે તે કોઈ પણ પ્રકારનો દંડ ન ભરવો જોઈએ તેવી છે તે અત્યારે એક રુચિ પણ છે તે છવાઈ છે. જે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મહિલાને અત્યારે રોકી અને જે કહી શકે કે કાર્યક્રમમાં આવ્યા હતા અને હેલ્મેટ બાબતે પૂછતા તેઓ જણાવી રહ્યા છે કે જે હેલ્મેટ તેમની પાસે ન હોવાનું જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે આપણે મહિલા સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું. બેન ખાસ કરીને હેલ્મેટનો કાયદો બધા માટે છે, તમે અહીંયા આવ્યા હતા, હેલ્મેટ નથી, શું કહેશો? અહીંયા આવ્યા તો પ્રોગ્રામ પૂરો થઈ ગયો છે અમારો. અહીંયા મેં સાઈડમાં ગાડી રાખી છે, તમારે અહીંયા હક જ નથી આ બાજુ પકડવાનું ખૂણામાં. અહીંયા ખાલી ગાડી સાઈડમાં રાખેલી. હેલ્મેટ લઈને અમે પહેર્યા વગર ક્યાંય નથી ગયા. કલેક્ટર હેલ્મેટ ક્યાં એ હેલ્મેટ અમે ગોતો લેવા જ નીકળ્યા છીએ. હેલ્મેટ લીધા વગર જ આવ્યા હતા? ગાડી લઈને પછી અમે 4 વ્હીલમાં ગયા છીએ. ગાડી લઈને અમે હલાવી જ નથી ગાડી, અમે 4 વ્હીલમાં જ આવ્યા છીએ. કાર્યક્રમમાં આવ્યા હતા ને હવે તમારી પાસે કાર્યક્રમમાં તો પૂરો થઈ ગયો, એ ક્યારનો પૂરો થયો. અમે હેલ્મેટ બધે ગોતી છીએ લેવા હતું. ગાડી લઈને આવ્યા ત્યારે હેલ્મેટ પહેર્યું નહોતું એવું થયું ને? તો આ તો અત્યારે ઘણા પબ્લિકે નથી પહેર્યું, અમે એ કઈ નહીં, બધા હજી તો લેવાનો ચાલુ હોય ને કઈ તરત કોઈ તાત્કાલિક હેલ્મેટ લઈ લે ભાઈ. આ 4 જગ્યાએ હેલ્મેટ અમે જોયું, પૂછી જાઓ સામાન્ય લોકો માટે કાયદો બધા માટે કાયદો જ છે. હું પોતે માનું છું કાયદો બધાને ખરખો જ હોય. અમે હજી આજ લેવાનું છું, પહેલી વાર ગાડી લઈને નીકળી છું અને અમે જો 4 જગ્યાએ હેલ્મેટ જોયા, ખોટું હોય પૂછો, પાછળ ભાવ કરાવીને આવ્યા. હવે અમને ઓલા પોલીસવાળા બેને કીધું કે બસ સ્ટેન્ડની પાછળ મળી છે ને 300ના, તમે લેવા જાઓ, તમે બધા ત્યાં જાય છે. ચોક્કસપણે જે વાત કરવામાં આવે તો જે આપણે સીધા દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરીશું કે અહીંયા કિસાનપરા ચોકની સામે જ તે હેલ્મેટનો જે સ્ટોલ પણ છે. મહિલા છે તે દલીલ પણ કરતી જોવા મળી છે કે જે તેઓ છે તે હેલ્મેટ માટે અનેક જગ્યા ઉપર ગયા હતા, પરંતુ તેમને હેલ્મેટ નથી મળ્યું. ઉડાવું જવાબ સામે આવ્યા છે ભાજપના જે મહિલા કાર્યકરના, કારણ કે તેઓ જણાવી રહ્યા હતા કે તેઓ આવ્યા ત્યારે હેલ્મેટ લઈને નથી આવ્યા. હવે પોલીસે રોક્યા એટલે હેલ્મેટ પોતે મેળવવાના છે તે બહાના સામે આવી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે આ મહિલા જે હાલ મેમો પણ ભરવા માટે રાજી નથી, એટલે કે જે કહી શકે કે ભાજપના કાર્યક્રમમાં આવ્યા હતા, હેલ્મેટ વગર આવ્યા હતા. રાજકોટમાં જે કહી શકે કે અત્યાર સુધીમાં 12.5 લાખથી પણ વધારેનો જે હેલ્મેટનો દંડ છે તે ચૂકવાઈ ચૂક્યો છે. તે દંડ છે તે માત્ર સામાન્ય પ્રજાએ ચૂકવ્યો છે, તો સામાન્ય જનતાએ ચૂકવ્યો છે. ભાજપના કાર્યકરોની વાત આવી ત્યારે જે કહી શકાય કે અત્યારે નવા બાના છે તે દર્શાવી રહ્યા છે. હેલ્મેટના કાયદાની અમલવારી થવી જ જોઈએ, પરંતુ તેની અમલવારીમાં પોલીસે કોઈની શરમ રાખવી ન જોઈએ. રાજકોટમાં પોલીસે સવારથી જે ઝુંબેશ કડકાઈથી શરૂ કરી તે ઝુંબેશનું સાંજે કિસાનપરા ચોકમાં સુરસુર્યું થતું જોવા મળ્યું. ત્યારે રાજકોટ પોલીસની પ્રજા માટે અને ખેસ પહેરેલા રાજનેતાઓ માટેની અલગ અલગ નીતિ હવે લોકોમાં ચર્ચાનું કેન્દ્ર બની રહી છે. કેમેરામેન દેવરાજ વ્યાસ અને સંવાદદાતા વિપુલ પરવાર સાથે મિલન ઠાકર, ગુજરાત ન્યૂઝ, રાજકોટ.